શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત સ્વર્ગીય શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025-26 નું સુંદર આયોજન કરાયું હતું. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત સ્વર્ગીય શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025-26 સભાના અધ્યક્ષપદે એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહ, એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન ચિરાગ શાહ, હિરલ બલવંતસિંહ પટેલ, કોલેજના આચાર્ય જી.કે. નંદા, યનજીનવાલા હાઈસ્કૂલ આચાર્ય ઈશ્વર પરમાર, એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય નયના રાણા, વરિષ્ઠ અધ્યાપક હરેશ પરીખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. આચાર્ય ડોક્ટર જી.કે. નંદાએ સૌને આવકાર્યા. એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કોલેજ કક્ષાએ શિક્ષણેતર તથા શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્તરે સહભાગિતા અનુજ શાકવા, ખુશ્બુ રસિક સોલંકી, રાઠોડ અક્ષય કિશોર, એનઆઈસી યુનિવર્સિટી કક્ષાએ સિદ્ધિ, ઇન્ડિયન યુનિયન પ્લેયર પાર્થિવ પટેલ, નીલ પટેલ, અભિષેક પાલ, અંશુપાલ, વિશાલ દિહોરા, અભય ગુપ્તા, મુસ્તકીલ અને યુની એથ્લેટિક્સ મીટમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ નામનાર ખેલાડી ચિરાગ માછી, 52માં રાની અબક્કા દેવી યુથ ફેસ્ટિવલમાં કાવ્ય પઠનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભટ્ટ આરવી નીતિન કુમાર, અંતર કોલેજ કક્ષાએ આયોજિત સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એનએસએસ શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે શ્રુતિ ચંદુભાઈ લુણી તથા વૈભવકુમાર દિનેશ પ્રજાપતિને વર્ષ દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. સભાનું સંચાલન ડોક્ટર જયશ્રી ચૌધરી અને ડોક્ટર જગદીશ કંથારાએ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો. આજે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો ચોથો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે. આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગભાઈ શાહ અને એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે. અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે. અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો. તો એ ખૂબ જ લાગણીની અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે. આજે એક વસ્તુ ચોક્કસ એવું કહેવા માંગીશ કે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ કોલેજ જે ચાલે છે એ અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે અને આવનાર સમયની અંદર આ કોલેજ પ્રગતિ કરે એવી અમારી સૌની મેનેજમેન્ટ તરફથી અમારો પ્રયાસ રહેશે. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.